અમારે નાસુબા ને કાંતુબા બે હજામ ચોરાથી ધ્રોળ આવવા નીકળ્યા ઘોડા માથે. બે શોખીન છે, આમ ભૂંગળીઓ હળગાવે, સામેથી પવન આવે ને ઓલવાઈ જાય. ભૂંગળી હળગાવ હાટું ઘોડાને મોઢા ફેરવી લીધા અને વાતું એ ચીડિયા પાછા હજામ ચોરા આવતા. પછી ખબર પડી કે આપણે ધ્રોળ જવું હતું. પછી બાપુએ ધોખો કર્યો, હાલો આપણે ન સમજ્યા પણ ઘોડાય ન સમજ્યા. એટલે આવી વાતો કરી ખરા, પણ હ્યુમરમાં રિયાલિઝેશન થવું છે, રિએક્શન ન આવવું. તમને પાછા ઘરમાં જ કાઢી મૂકે એમ ન બનવું છે. વિધાનસભ્યો અને મંત્રીઓ માટે ઘણા કાર્યક્રમો આપ્યા છે અને ઘણી હમણાં રાજભવનમાં ગવર્નર કોહલી સાહેબે અને ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ શિક્ષણ મંત્રીએ સાહેબ અમારો એક પરિસંવાદ રાખ્યો હતો ને બધાને બોલાવ્યા હતો, વિદ્વાનો, કલાકારો, સાહિત્યકારો. અમારો વિષય શું હતો ખબર છે? યુવાનોમાં વધતું જતું આત્મઘાતનું પ્રમાણ, આત્મહત્યાનું પ્રમાણ. એમાંય મેં તો મજાક કરી. મેં કીધું અમારા ગામમાં 80 વટી ગયા ને એ ડોહાઓ ભેગા થઈને ચર્ચા શું કરે ખબર? મારું મરવા માટેથી મન ઉઠી ગયું. અને પાછા શું ચર્ચા કરે? ગળો, ગોખરો, લીંડી પીપર, અશ્વગંધાની સતાવરી, મધ હારી લ્યો તો તાકાત વધે. હા, હવે વધશે એમ. થાનમાં માનભાઈની હોટલ છે, એની સામે અમે બે હતા. હું, નટુ, રતિલાલ, સુલેમાન પટેલ, એટલે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરો. હવે પૈસાનો વેચ ન હોય, અડધી અડધી ચાનો જ પ્રશ્ન, પણ બેકારી એવી ને એટલે અમે શું કરી, પહેલા ચા મંગાવી લ્યો, પછી જે ભાંગ્યા ગાડે ગલાય એમ, પછી જે થવું હોય એમ અમે ચા મંગાવી. 4 અડધી ચા આવી, રકાબીમાં આમ કાઢી એમાં કૂતરા બાજ્યા. જૂનો કજ્જી હોય છે જ્ઞાતિનો, અને એને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આમ જૂથ વેચી ગયા. અમુક કૂતરા ઓનિકોર બાંધતા, પણ વાયલો ભાગ અમારી તરફ હતો. એને પાછલા પગે ધૂળ ઉડાડી, પણ ધૂળ એવી ઉડાડી કે અમારી ચારેયની રકાબીમાંથી થર થઈ ગયું. પછી એમને અમે ગયા હોટલ માલિક પાસે કે જોવો હવે આ સ્થિતિ. એ બીજા ભેગા થઈ ગયા. ઓલા કે ના, અમે તમને આપી દી ચા એટલે પતી ગયું. આવું થાય છે એ કોઈને ખબર નથી. પછી 2-4 વચ્ચે પડ્યા ને કે હવે જવા દો બધું, દો બીજી ચા. એટલે અમને પાછી અડધી ચા એને પીવડાવી. હવે આમાં અમે બહુ ખુશ થઈ ગયા. એ એક જમાનો એવો મૂર્ખાઈ ભરેલી વાતો માણસને આનંદ આવે ખરેખર, અને એમાં બને એવું બીજાને નહીં આવે. આ અમુક જોક અહીંયા કયો બીજે કયો એટલે સફળ થશે એવું નથી. ઘણા ગમે એવી વાત કરો તો હરિકથા સાંભળતા બેઠા, દાંત કાઢે નહીં, કાઢવા ન દે. બોલો, આ તો આઝાદીને આટલા વર્ષ આવ્યા, હવે માણા હસતા થયા છે. જૂના જમાનામાં વૃદ્ધોએ એક જ કામ કર્યું કે નો દાંત કાઢ્યા કે નો કાઢવા દે. જરાક જુવાનિયા ખુશી થાય શું હી હા કરો. અમારા ગામમાં 3-4 ડોહા એવા કાંઈ કોઈને અમારા જમાનામાં ચાલુ લઈને બધા અમને પિસ્તા ને કાજુ ને, અરે કીધું કોકની બરણીમાં જોઈ આવ્યા. તમે કીધી ખાઈ ખાઈને તૂટી રહ્યા. તેથી પૈસા જ નહોતા પાસે. માંદો પડે તે માણા પોપિયું ખાતો. બોલો, હજી એ ખાઈ છે તેમ થાય છે હું માંદા નથી ને. અને હાજા હોય ને મોસંબી કોઈ દી નથી ખાતી. અમારે સુરેન્દ્રનગરથી મંગાવવી પડે. ઓલા હવાની ફાસ્ટમાં પેસેન્જર જતા હોય ને એને પૂછે સુરેન્દ્રનગર જાઓ છો તો કે હા, 6 મોસંબી લેતા આવજો. એટલે ઓલો જ પૂછે કોણ માંદું? અમારા કાકાને તાવ આવે. હવે હાજે મોસંબીનો રસ કાઢે આવડા ગ્લાસમાં. એ માંદો હોય ને એ કાકો એકલો પીવે, બાકી આખું કુટુંબ ટગર જોવે. ક્યારે આપણે માંદા પડીને રહ પીડા થઈ. બસ આવા પ્રસંગોમાં અમે તો ખુશ થઈ જઈએ.